નમસ્કાર દર્શક મિત્રો, નેક્સસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વનકર્મીના હુમલા પર 7 વર્ષની જેલની સજા થઈ છે। આ સજાને લઈને તેમનું ધારાસભ્ય પદ પર જોખમમાં આવી ગયું છે। આને લઈને તેમના સમર્થનમાં આમ આદમી પાર્ટી દ્વારા આજરોજ આખા ગુજરાતમાં બધી જગ્યા પર આઈ સપોર્ટ ચૈતર વસાવા કરીને એક પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓમાં અને અલગ અલગ તાલુકાઓમાં યોજાઈ હતી। આ પદયાત્રામાં આમ આદમી પાર્ટીના પદાધિકારીઓ, હોદ્દેદારો તથા કાર્યકર્તાઓ ખૂબ જ મોટી સંખ્યામાં જોડાયા હતા અને હાથમાં બેનર લઈને હતા, આઈ સપોર્ટ ચૈતર વસાવા એમ કહીને એમને ચૈતર વસાવાને એક સપોર્ટ આપવાની ચૈતર વસાવાને સપોર્ટ આપ્યો હતો। જો હવે આમ આદમી પાર્ટીની વાતચીત કરવામાં આવે તો જો આમ આદમી પાર્ટી હવે આગળનું ચૈતર વસાવા સેશન કોર્ટના જે નિર્ણય છે તેને હાઈકોર્ટમાં બી લઈ જઈ શકે છે અને તેમનું ધારાસભ્ય હાઈકોર્ટનો જે નિર્ણય આવે તેની પર એમનું ધારાસભ્ય પદ રહેલું છે। જો હાઈકોર્ટ આ સજાને ગ્રાહ્ય રાખે છે તો તેમનું ધારાસભ્ય પદ અને 7 વર્ષની સજા એ છે તે કાયમ માટે રહેશે। જો આમ થાય છે તો આમ આદમી પાર્ટી મધ્ય ગુજરાતમાં એક કડરભૂસ કરીને તૂટતી પાર્ટી દેખાઈ રહી છે। અત્યારે આમ આદમી પાર્ટી પાસે જ્યારે 2022માં ચૂંટણી આવી ત્યારે આમ આદમી પાર્ટી પાસે 5 ધારાસભ્ય હતા, જેમાંથી એક ધારાસભ્ય ઉમેશ ભૂપત ભાયાણી જે તે સમયે આમ આદમી પાર્ટીમાંથી નીકળી ગયા હતા। તેના પછી ઉમેશ મકવાણા પણ પાર્ટી છોડીને જતા રહ્યા હતા અને વિસાવદરમાં પેટા ચૂંટણી થઈ તેમાં ગોપાલ ઇટાલિયા જીતીને આવ્યા હતા। હવે ચૈતર વસાવાના જવાથી આમ આદમી પાર્ટી પાસે 3 ધારાસભ્ય રહ્યા છે, ગોપાલ ઇટાલિયા, હેમંત ખવા અને સુધીર વાઘાણી। તો હવે આવનારા સમયમાં 2027ના સમયમાં હવે એ જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટીનું ગુજરાતમાં કેટલું અસ્તિત્વ રહે છે, કેટલી ટકી રહે છે એ જોવાનું સૌથી અગત્યની વાત રહી છે। આમ આદમી પાર્ટીની જો વાતચીત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીનો જે ઉદય જે 2022માં ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જે લઈને થયો છે તેને લઈને જો એમનું પરફોર્મન્સની વાતચીત કરવામાં આવે તો તેમનું પરફોર્મન્સ ઘણું સારું રહ્યું હતું, પરંતુ જો સંગઠનની વાતચીત કરવામાં આવે તો સંગઠનમાં તેમનું ક્યાંક ને ક્યાંક સંગઠન નબળું પડતું એવું લાગે છે અને તેમનું ક્યાંક ને ક્યાંક સંગઠન નબળું છે। જમીની સ્તર પર આમ આદમી પાર્ટી ક્યાંય કરતાં ક્યાંય દેખાતી નથી, તે માત્ર સોશિયલ મીડિયા પર પ્રચાર અને પ્રસાર કરતી દેખાઈ રહી છે। હવે આમ આદમી પાર્ટી પાસે જે પહેલેથી નેતા ઓછા હતા એમાંથી ચૈતર વસાવાની બાદબાકી થઈ ગઈ છે, તો હવે આમ આદમી પાર્ટી પાસે જે કહેવાય ખાલી એક જ નેતા રહ્યા છે, ગોપાલ ઇટાલિયા। હવે એક વ્યક્તિના આધાર પર આખી આમ આદમી પાર્ટી 2027ની ચૂંટણી જીતી શકશે અને જેમને જે મળેલી જે ટકાવારી છે તે ટકાવારી ટકાવી શકશે, તે સૌથી મોટો પ્રશ્ન ચિહ્ન અહીંયા લાગી રહ્યો છે। જો આમ આદમી પાર્ટીના પદની વહેંચણી કરવાની વાતચીત આવે તો આમ આદમી પાર્ટી ખુલ્લા હાથે પદોની વહેંચણી કરી રહી છે, પરંતુ આમ આદમી પાર્ટીમાં કોઈપણ વ્યક્તિ બહુ લાંબો સમય ટકી નથી રહેતો, એ પણ સત્ય હકીકત વાત છે। તે અંદર એમનો ગજગ્રાહ હોય કે કોઈ પણ વસ્તુ હોય, સ્થાનિક લેવલનું જે નેતૃત્વ છે તે ક્યાંક આમ આદમી પાર્ટીનું નબળું હોય, તે ઉડીને આંખે ઉભરી નજર આવતું હોય તેવું લાગી રહી છે। તો દર્શક મિત્રો, આવા જ અહેવાલને જોવા માટે આપ અમારી ચેનલ લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો। અને દર્શક મિત્રો, જો તમે અમારા અહેવાલને ફેસબુક પેજ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ફેસબુક પેજને ફોલો કરો, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો તમે અમારા ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો।